દારૂબંધીના કડક અમલ વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થયો છે। સુરત શહેરનો દારૂબંધીની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં ધોળા દિવસે દારૂ પાર્ટી કરવામાં આવી રહી છે। ભગવતી સ્કૂલ નજીક દુકાનની અંદર કથિત દારૂની મહેફિલ। પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા। ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે સુરતનો વિડીયો ચર્ચામાં છે। પોલીસ તપાસ બાદ જ વિડીયોની સત્યતા સામે આવી શકે છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ તરફ ભાવનગરમાં દારૂકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એસએમસીએ વધુ 13 લોકોની અટકાયત કરી છે। સમગ્ર મામલે હાલ એસએમસીની ટીમ ચલાવી રહી છે તપાસ। એસએમસીએ ઝેરી દારૂને લઈને થયેલા કાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરી હોવાની જાણકારી છે। અગાઉ એસએમસી દ્વારા મુખ્ય આરોપી રહીશ અને અન્ય 13 આરોપીઓને કુલ મળી 14ની ધરપકડ કરાઈ હતી। અત્યાર સુધીમાં 27 આરોપીઓની એસએમસીએ ઝેરી દારૂકાંડમાં ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે 21 આરોપીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ભાવનગર ઝેરી દારૂ કાંડ બાદ સુરેન્દ્રનગરમાં પણ દારૂ અને નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું। દારૂના વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની પણ રજૂઆત કરાઈ હતી। સાથે દેશી અને ઇંગ્લિશી દારૂના વેચાણ પર સંપૂર્ણ અંકુશ લાવવા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ હતી। ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। અમારી માંગણી એવી જ છે કે આ આવેદન આપવાનો મુખ્ય હેતુ એ છે કે નશીલા પદાર્થોનું ગેરકાયદેસર જ્યાંથી આવે છે ત્યાંથી જે સ્ટોપ થાય અને યુવાન દીકરાઓ કોઈનો ભાઈ કોઈનો દીકરો મરે નહીં। અને સરકાર ને મારી એક બીજી માંગ છે કે ભાઈ આ લોકો જે બુટલેગરો અત્યારે વધતા જાય છે, જેટલી અમારા સુરેન્દ્રનગરમાં અને વઢવાણમાં સરકારી શાળાઓ નથી ને એથી ડબલ તો અમારે બુટલેગરોના અડ્ડાઓ છે। અમે તો ઘણી જગ્યાએ એવું જોયું છે સ્કૂલની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં પણ દારૂ મળતા હોય છે। તો આવું બધું બંધ થાય એવી મારી સરકારને માંગ છે ને જેમ બને તેમ જલ્દી આની પર સારી કાર્યવાહી કરો। નશાના ઓલામાં એકને એક દીકરો ગુમાયો છે એનું મને બહુ દુઃખ છે। એટલે હવે પછી બીજા કોઈના છોકરા નશામાં મૃત્યુ ન પામે એ માટે અમે આ રજૂઆત કરવા આવ્યા હતા। વડોદરાના ડભોઈમાં ભાજપ નેતા પર હુમલો થયો। ભીલાપુર ગામે ભાવેશ પટેલના અને આગેવાનો પર હુમલો થયો હોવાની જાણકારી છે। વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ઉપર હુમલો। ચેરમેન અને તેમના આગેવાનો હુમલાથી બેને ઈજા થઈ છે। સસ્તા અનાજના વેપારીનું લાયસન્સ રદ કરાવતા હુમલો। થોડા સમય પૂર્વે સસ્તા અનાજના વેપારીનું લાયસન્સ રદ કરાવ્યું હતું। ભાવેશ પટેલ સાથે અંગત અદાવત રાખી કરાયો છે હુમલો। સમગ્ર ઘટના બાબતે પોલીસ હાલ તપાસ કરી રહી છે। જાહેરમાં મારામારી અને ઝપાઝપી થઈ। હુમલાને લઈને ભાવેશ પટેલનું નિવેદન। ભીલાપુર ગામે સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું હતું। સંચાલક કિરણ પટેલ અને પરેશ પટેલ હતા। મલારપુરા ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ ચાલતો હતો। પરેશ પટેલે ખોટી કમેન્ટ કરી હતી। જુગાર દારૂની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી। મને ટેગ કરીને કમેન્ટ કરવામાં આવી હતી, જેને લઈને તેમને સમજાવ્યા હતા। આ અંગે ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા। ડેપ્યુટી સરપંચ સહિતના જોડે બેઠા હતા। ચર્ચા કરીને નીકળતા હતા ત્યારે હુમલો કર્યો। કિરણ પટેલ ટોળું લઈને આવ્યા હોવાનો દાવો। મીડિયામાં સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા। અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા। ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા। બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે। અને અમે ગાડીમાં બેઠેલા છે, અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે। એમાં 2 જણને વધારે વાગ્યું છે। સિટી સ્કેનને કરાવવાનું છે। અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે। એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે। સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે। સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત છે। 15 દિવસમાં સોનાના ભાવમાં 11,900નો ઉછાળો આવ્યો છે। 15 દિવસમાં ચાંદીના ભાવમાં 12,300નો ઉછાળો। આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,67,400એ પહોંચ્યો છે। આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,52,800 નોંધાયો છે। વલસાડમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ। સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના। 3 સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ। પીડિતાને એક સગીર સાથે હતી મિત્રતા। પોલીસે 3 સગીરોની કરી અટકાયત। સગીર મિત્રએ જે પીડિતાને એક અવાવરૂ જગ્યા પર લઈ જઈ આચર્યું દુષ્કર્મ। ત્યારબાદ સગીરે પોતાના અન્ય મિત્રોને બોલાવતા તેઓએ પણ આચર્યું દુષ્કર્મ। પીડિત સગીરાએ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। ફરિયાદ બાદ પોલીસ તઈ હતી દોડતી। ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવતા 3 સગીરોની અટકાયત કરાઈ છે।
વડોદરાથી સમાચાર. સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. સાવલીના ભગાના મુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠ્યા છે. ધોરણ 1 થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર. કરડ નદીના કિનારે મંદિરના શેડમાં બાળકોનો અભ્યાસ. વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ. ધોરણ 1 થી 5ના 30 બાળકોને ભણાવવા માટે માત્ર 2 શિક્ષકો. આંગણવાડીના 25 બાળકો પણ ડેરીમાં ભણવા મજબૂર. શાળાની નવી બિલ્ડિંગને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી. મંજૂરી છતાં 2 વર્ષ બાદ પણ નવી બિલ્ડિંગ તૈયાર નહીં. તંત્રની ઘોર બેદરકારીનો જીવંત નમૂનો સામે આવ્યો છે. આવી રીતે બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે તે સવાલ શિક્ષણ વિભાગની કામગીરી સામે ઉઠ્યા છે. મંજૂરી બાદ પણ બિલ્ડિંગ કેમ અધૂરી છે? બાળકોને યોગ્ય શાળા ક્યારે મળશે? કયા ધોરણમાં બને છે? 5મા ધોરણ. અહીંયા કઈ જગ્યાએ તમે બનો છો? ખુલ્લા સાઈડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઈટ? ના. અને મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે. તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે. પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી. આ લોકોનો મને જવાબ લેખિતમાં એવો આપ્યો છે કે ભાઈ આંગણવાડી અને પ્રાથમિક શાળા આ બંનેનો રાજ્ય કક્ષાએથી સ્ટેટ લેવલેથી વર્ક ઓર્ડર બાકી છે. વર્ક ઓર્ડર આવશે ત્યારે તમારું કામ થશે. અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકાર શ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયા છે ઓરડા, તેમ છતાં પણ ટેન્ડરિંગ થતું નથી. તો ટૂંક સમયમાં જો આ અમારા માંગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતાને કારણે આ સવાલો ઉઠી રહ્યા હોવાની જાણકારી છે. ધોરણ 1 થી 5માં બાળકો મંદિરના શેડમાં ભણવા માટે મજબૂર થયા છે, કારણ કે શિક્ષણ ન બગડે તે માટે મંદિરના પરિસરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગની કામગીરી ક્યારે સુધરશે તેને લઈને સવાલ છે. સુરત જેવી ઘટના અમદાવાદમાં બની. ભૂતિયા ડિમોલિશનની ઘટના અમદાવાદમાં પણ બની છે. એએમસીના નામે કોઈ ડિમોલિશન કરી ગયું છે. નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડિમોલિશન. વિડીયોમાં એક વ્યક્તિ નજરે ચડ્યો કે અમે એએમસીમાંથી છીએ. બાઉન્સરના દાવા પ્રમાણે ડિમોલિશન એએમસીએ કર્યું હોવાની જાણકારી છે. તો હવે સુરત બાદ અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. જે વ્યક્તિ ત્યાં આગળ હતા તેમના કહેવા પ્રમાણે એએમસીમાંથી આવ્યો હોવાનું કહી ડિમોલિશન કરવામાં આવ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, વધુ એક ભૂતિયા ડિમોલિશન હવે સુરત બાદ અમદાવાદમાં, શું વધુ માહિતી? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કહી શકાય કે એએમસી આ ડિમોલિશન નથી કર્યું. સત્તાવાર એએમસી આનું સ્ટેટમેન્ટ આપી રહી છે અને સાથે જ કોઈ અન્ય ખાનગી એજન્સીના જે બાઉન્સરો છે ત્યાં પહોંચ્યા હતા અને એએમસીના નામે એ ડિમોલિશન કર્યું છે તે પ્રકારની હાલ પુષ્ટિ થઈ રહી છે. એએમસીના જે ટીપ કમિટીના ચેરમેન છે ભાગ્યેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું છે કે આ કોઈ પણ પ્રકારનું ડિમોલેશન મહાનગરપાલિકાએ નથી કર્યું, પરંતુ જે નાના ચિલોડા પાસે હાઈવે ઉપર જે દુકાનો હતી તેમાં કોઈ ખાનગી બાઉન્સરો પહોંચ્યા હતા અને એએમસી નું નામ છે તેનો ઉલ્લેખ કર્યો. તેના કારણે હવે આગળની કાર્યવાહી જે કહી શકાય કે એએમસી છે જે ખાનગી એજન્સી, સિક્યોરિટી એજન્સી છે તેની સામે પણ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે. અને ખુદ જે કહી શકાય કે એએમસીના જે ટીપી કમિટીના ચેરમેન છે ભાગ્યેશ પટેલ, તેઓ હવે હાલ મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે કે શા માટે આ ડિમોલેશન છે તે હાલ અહીં કરવાનું. પરંતુ હાલ સત્તાવાર માહિતી મળી રહી છે તે પ્રમાણે આ ડિમોલેશન એ ભૂતિયા ડિમોલેશન એએમસીના નામે કોઈ કરી ગયું છે તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે. તેને લઈને મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ છે દોડતું થયું છે અને તે તપાસ કરી રહ્યું છે કે આ ડિમોલેશન કઈ એજન્સી છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જી, અમારી સાથે ડેપ્યુટી કમિશનર એએમસીના જોડાઈ ગયા છે. સર, આપની પાસેથી વિશાલજી, આપની પાસેથી એ પણ જાણવું છે કે એએમસીના નામે કોઈ ડિમોલિશન કરી ગયું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે ચિલોડાથી. શું જણાવશો એ વિશે? અત્રેથી અમે લોકોએ તપાસ કરી હતી એ બાબતે. હા, ઉત્તર ઝોન ખાતેથી કોઈ પ્રકારનો ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલી નથી અને સ્થળ ઉપર અમે અમારા એસેટ ખાતાને મોકલેલા હતા કે ભાઈ સ્થળ ઉપર ડિમોલેશન કોણે કર્યું છે. જો બધું તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ જેસીબી લઈને ગયું હતું? કેમ કે જેસીબી દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. જે બાઉન્સર છે એમનું કેવું છે કે જે લોકો આવ્યા તેમણે કહ્યું કે અમે એએમસી માંથી છીએ. ના, અમે આપને અગાઉ કીધું એ પ્રમાણે અમે એએમસી માંથી કોઈ ડિમોલેશનની કાર્યવાહી અત્રેથી આદરી નથી. એટલે સ્થળ ઉપર એસ્ટેટના માણસો જઈને ચકાસણી કરી રહ્યા છે. એનો રિપોર્ટ આવે છે, આગળની કાર્યવાહી કરીશું. વિડીયો જોયો છે તમે જે આ ડિમોલિશન થયું હતું એ?